પ્રકરણ 15 સંભાવના પ્રાસ્તાવિક આપણે સામાન્ય બોલચાલની ભાષામાં સંભાવના, તક, મોટે ભાગે, શક્યતા છે વગેરે શબ્દોનો ઉપયોગ કરીએ છીએ. 1. ટેલિવિઝન કે રેડિયો પર હવામાન ખાતા તરફથી આગાહી થાય છે કે જામનગર અને દક્ષિણ ગુજરાતમાં 2 દિવસમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. 2. રેલવે સ્ટેશન પર આપણે મુંબઈથી અમદાવાદની ટ્રેન લોકશક્તિ તેના નિયત સમય કરતાં 10 મિનિટ મોડી આવવાની શક્યતા છે એવી જાહેરાત સાંભળીએ છીએ. 3. આજની મેચમાં ભારત જીતે તેની શક્યતા 70-30 છે. 4. બોર્ડની પરીક્ષામાં આપણી સ્કૂલની નિકિતા પ્રથમ આવશે તેવી શક્યતા છે. 5. ડુંગળીના ભાવ નીચા ઉતરે તેવી શક્યતા ઓછી છે. આવા વિધાનો કોઈ ચોક્કસ બનાવ બનશે કે નહીં તે જાણવા માટેનું વલણ દર્શાવે છે. પરંતુ સંભાવના શબ્દ એ શક્યતા શબ્દનો બીજો પર્યાય નથી. અશક્યતાના વિકલ્પમાં આપણે તે કેટલા અંશે અશક્ય છે તે જાણવાનું પણ ગમે છે. ઉત્પાદન કરતા એકમને સ્થાપતા પહેલા ઉદ્યોગ સાહસિક એ ઉત્પાદિત વસ્તુ કેવી રીતે વેચાશે તેનો પણ વિચાર કરે છે. ઉજાણી પર જતા પહેલા વરસાદની શક્યતા જાણવી એ આપણને મદદરૂપ થાય છે. સંભાવનાનો અભ્યાસ આવી બાબતોમાં મદદ કરે છે. કોઈપણ બનાવમાં જેનું સાચું પરિણામ ચોક્કસ રીતે અનુમાન કરી શકાતું નથી તેવા પરિણામોનું ગાણિતિક વિશ્લેષણ કરવામાં સંભાવના મદદ કરે છે. આ અચોક્કસ પરિસ્થિતિમાં અચોક્કસતાનું માપ મેળવી શકાય છે. રમતના સિદ્ધાંતોમાંથી શરૂ થયેલું સંભાવનાશાસ્ત્ર, ભૌતિક વિજ્ઞાન, વિનયન, જીવ વિજ્ઞાન, તબીબી વિજ્ઞાન, હવામાન ખાતામાં વગેરે શાખાઓમાં વિસ્તરેલું છે અને દરેક શાખામાં ખૂબ જ ઉપયોગી છે. સંભાવના એક પ્રાયોગિક અભિગમ. અગાઉના ધોરણમાં આપણે સિક્કો ઉછાળવાની રમત, તાસના પત્તા રમવાની રમત, પાસો ફેંકવાની રમત વગેરેમાં શક્યતા એટલે કે સંભાવનાની કલ્પના તો કરીએ જ છીએ અને તેના પરિણામો જોયા છે. આ રીતે અનાયાસે આપણે સંભાવના શબ્દથી પરિચિત થયા છીએ. હવે આપણે પ્રયોગમાં કોઈ ચોક્કસ પરિણામની શક્યતા કેટલી છે તે શીખીશું. પ્રવૃત્તિ 1. કોઈ એક સમતોલ સિક્કો લો, તેને 5 વખત ઉછાળો અને છાપ અને કાંટો કેટલી વખત ઉપર આવે છે તે નોંધો. નીચેના કોષ્ટકમાં અવલોકનો નોંધો. સિક્કાને ઉછાળવાના કુલ પ્રયત્નો. સિક્કાની ઉપરની બાજુ છાપ આવે એટલે કે હેડ આવે તે સંખ્યા. સિક્કાની ઉપરની બાજુ કાંટો આવે એટલે કે ટેલ આવે તે સંખ્યા. 5. વિદ્યાર્થી મિત્રો, હવે ઉપરના અવલોકનો પરથી નીચે આપેલ સૂત્ર પ્રમાણે ગણતરી કરીએ. સિક્કાની ઉપરની બાજુ છાપ આવે તે સંખ્યા છેદમાં સિક્કાને ઉછાળવાના પ્રયત્નોની સંખ્યા અને સિક્કાની ઉપરની બાજુ કાંટો આવે તે સંખ્યા છેદમાં સિક્કાને ઉછાળવાના પ્રયત્નોની સંખ્યા. હવે સિક્કો 10 વખત ઉછાળો અને ઉપરની રીતે જ અવલોકનોની નોંધ કરો અને ફરીથી ઉપરના ગુણોત્તરની કિંમતો શોધો. 20 વખત, 25 વખત આ જ રીતે સિક્કાને ઉછાળવાના પ્રયોગનું પુનરાવર્તન કરો અને સિક્કાની ઉપરની બાજુ આવતી છાપ અને કાંટાની સંખ્યા શોધો અને તેમના આનુષંગિક ગુણોત્તર શોધો અને તેમના આનુષંગિક ગુણોત્તર શોધો. જેમ સિક્કો ઉછાળવાના પ્રયત્નો વધુ તેમ ગુણોત્તરની કિંમત 0.5ની નજીક અને નજીક આવતી જશે. પ્રવૃત્તિ 2. વર્ગમાં
3 અથવા 4 વિદ્યાર્થીઓના જૂથ પાડો. દરેક જૂથમાં એક વિદ્યાર્થી 25 વખત સિક્કો ઉછાળે છે. જૂથના બીજા વિદ્યાર્થીઓ સિક્કા પર છાપ કે કાંટો આવે તે અવલોકનો નોંધશે. યાદ રાખો કે સિક્કો દરેક જૂથમાં સમતોલ હોવો જોઈએ. દરેક જૂથમાં એક જ સિક્કો ઉછાળવામાં આવે છે તેમ માનો. સમતોલ સિક્કો એટલે જ્યારે સિક્કાને ઉછાળવામાં આવે ત્યારે છાપ અથવા કાંટો આવવાની શક્યતા સરખી રહે. હવે કોષ્ટક તૈયાર કરો. જૂથ, છાપની સંખ્યા, કાંટાની સંખ્યા, કુલ છાપની સંખ્યા છેદમાં સિક્કો ઉછાળવાની કુલ સંખ્યા, કુલ કાંટાની સંખ્યા છેદમાં સિક્કો ઉછાળવાની કુલ સંખ્યા. જૂથ 1 9 16 9/25 is equal to 0.36. 16/25 is equal to 0.64. જૂથ 2 12 13 12 plus 9 whole upon 25 plus 25 is equal to 21/50 is equal to 0.42. 13 plus 16 whole upon 25 plus 25 is equal to 29/50 is equal to 0.58. જૂથ 3 17 8 9 plus 12 plus 17 whole upon 25 plus 25 plus 25 is equal to 38/75 is equal to 0.51. 16 plus 13 plus 8 whole upon 25 plus 25 plus 25 is equal to 37/75 is equal to 0.49. જૂથ 4 15 10 9 plus 12 plus 17 plus 15 whole upon 25 plus 25 plus 25 plus 25 is equal to 53/100 is equal to 0.53. 16 plus 13 plus 8 plus 10 whole upon 25 plus 25 plus 25 plus 25 is equal to 47/100 is equal to 0.47. પહેલા જૂથ 1 તેમના અવલોકનો લખશે અને ગુણોત્તરની કિંમત શોધી કાઢશે. પછી જૂથ 2 તેમના અવલોકનો લખશે. તે પણ સંચય માહિતીનો ગુણોત્તર શોધશે. એટલે કે જૂથ 1 અને જૂથ 2 નો એકઠો ગુણોત્તર શોધશે. આ જ રીતે બીજા જૂથમાં પણ પુનરાવર્તન થશે. આ ગુણોત્તરને સંચય ગુણોત્તર કહીશું. આપણે નોંધીએ કે પ્રથમ 4 હાર એ આ જૂથે આપેલ અવલોકનોના આધારે છે. આ કોષ્ટકમાં આપણે શું જોયું? આપણે શોધી કાઢ્યું કે જેમ જેમ સિક્કો ઉછાળવાની સંખ્યા વધે છે તેમ તેમ સ્તંભ 4 અને 5 નો ગુણોત્તર 0.5 ની નજીક અને નજીક આવે છે. પ્રવૃત્તિ 3 એક સમતોલ પાસો 15 વખત ફેંકો. સમતોલ પાસો એટલે કે તમામ પરિણામની શક્યતાઓ સમાન હોય. આ અંક 1 2 3 4 5 6 કેટલી વખત ઉપર દેખાય છે તે નોંધો. આ અવલોકનો કોષ્ટકમાં દર્શાવો. પાસો ફેંકવાની સંખ્યા, પાસા પર મળતા પૂર્ણાંકની સંખ્યા 1 2 3 4 5 6.
15. પછી ગુણોત્તર. પાસા પર પૂર્ણાંક 1 આવવાની સંખ્યા છેદમાં પાસો ફેંકવાના પ્રયત્નોની કુલ સંખ્યા. પાસા પર પૂર્ણાંક 2 આવવાની સંખ્યા છેદમાં પાસો ફેંકવાના પ્રયત્નોની સંખ્યા. એ જ રીતે આગળ જતાં પાસા પર પૂર્ણાંક 6 આવવાની સંખ્યા છેદમાં પાસો ફેંકવાના પ્રયત્નોની કુલ સંખ્યાની કિંમત શોધો. હવે સમતોલ પાસો 30 વખત ફેંકો અને અવલોકન નોંધો અને ઉપર પ્રમાણે ગુણોત્તર શોધો. ઉપરની પ્રવૃત્તિમાં જેમ પાસો ફેંકવાની સંખ્યા વધશે ત્યારે આપણે દરેક ગુણોત્તરની કિંમત શોધીશું. તો તે 1/6 ની નજીક અને નજીક આવતી જશે. આ ચકાસવા માટે આપણે વર્ગમાં એક જૂથ પ્રવૃત્તિ 2 જેવી કરીશું. વર્ગના વિદ્યાર્થીઓને 4 કે 5 જૂથમાં વહેંચો. દરેક જૂથમાં એક વિદ્યાર્થી 10 વખત પાસો ઉછાળશે. અવલોકનો નોંધાશે અને સંચય ગુણોત્તરની ગણતરી થશે. આપણે પૂર્ણાંક 3 માટે ગુણોત્તર કિંમત કોષ્ટકમાં નોંધીશું. જૂથમાં કુલ ફેંકાયેલ પાસાની સંખ્યા 2. પાસા પર 3 આવે તે સંચય છેદમાં પાસો ફેંકવાની કુલ સંખ્યા 3. જૂથ 1, જૂથ 2, જૂથ 3, જૂથ 4, જૂથ 5. ઉપરનું કોષ્ટક બીજા પૂર્ણાંકો માટે પણ વિસ્તારી શકાય. આ કોષ્ટકમાં આપણે શું જોયું? જેમ પાસો ફેંકવાની સંખ્યા વધુ ને વધુ તેમ સ્તંભ 3 માનો ગુણોત્તર 1/6 ની નજીક અને નજીક જશે. પ્રવૃત્તિ 4. 2 સિક્કાઓ એક સાથે 20 વખત ઉછાળો અને નીચે આપેલ કોષ્ટકના સ્વરૂપમાં અવલોકનોની નોંધ કરો. 2 સિક્કાઓ ઉછાળવાની સંખ્યા, સિક્કા પર 1 છાપ આવવાની સંખ્યા, સિક્કા પર 2 છાપ આવવાની સંખ્યા, સિક્કા પર 2 વખત કાંટો આવે તેની સંખ્યા 20. હવે નીચેના ગુણોત્તરની કિંમતની ગણતરી કરીએ. A સિક્કા પર 1 વખત છાપ આવે તે સંખ્યા અપોન 2 સિક્કા ઉછાળવાના પ્રયત્નોની સંખ્યા. B સિક્કા પર બંને છાપ આવે તે સંખ્યા અપોન 2 સિક્કા ઉછાળવાના પ્રયત્નોની સંખ્યા. C સિક્કા પર બંને કાંટા આવે તે સંખ્યા અપોન 2 સિક્કા ઉછાળવાના પ્રયત્નોની સંખ્યા. નોંધ: 2 કાંટા સિક્કા પર આવે છે તેનો અર્થ એ છે કે 2 માંથી એક પણ સિક્કા પર છાપ ન આવે. પ્રવૃત્તિ 1માં સિક્કાને ઉછાળવાના દરેક પ્રયોગને પ્રયત્ન કહે છે. પ્રવૃત્તિ 3માં પાસાને ઉછાળવાના દરેક પ્રયોગને પ્રયત્ન કહે છે. અને પ્રવૃત્તિ 4માં 2 સિક્કાને ઉછાળવા તે પણ પ્રયત્ન છે. માટે પ્રયત્ન એ એક ક્રિયા છે જેમાં એક કે તેથી વધુ પરિણામ મળી શકે. પ્રયોગ માટેની ઘટના એ પ્રયોગના કેટલાક પરિણામોનું એકત્રીકરણ છે. ઉપરની પ્રવૃત્તિઓ પરથી આપણે જોઈએ કે સંભાવના શું છે. અહીં આપણે પ્રયત્નોના પરિણામો સીધા જોઈ શકીએ છીએ. આપણે પ્રાયોગિક સંભાવના અથવા પ્રાપ્ત થાય તેવી સંભાવના શોધીશું. ધારો કે કુલ પ્રયત્નો n છે. ઘટના E ઉદ્ભવે તેની સંભાવના P of E વડે દર્શાવાય છે. તે આ મુજબ છે. P of E ઘટના ઉદ્ભવે તે ઘટના માટેના પ્રયત્નોની સંખ્યા અપોન પ્રયત્નોની કુલ સંખ્યા. આપણી સરળતા ખાતર પ્રાપ્ત થાય તેવી સંભાવનાને બદલે ફક્ત સંભાવના જ લખીશું. 1. હવામાન ખાતાની કચેરી બતાવે છે કે છેલ્લા 250 સળંગ દિવસના તેમના હવામાનની આગાહીમાં 175 દિવસ સાચું પડ્યું છે. તો પહેલું, આપેલા કોઈ એક દિવસે હવામાનની આગાહી સાચી પડી હોય
તેની સંભાવના કેટલી? બીજું, આપેલા કોઈ એક દિવસે હવામાનની આગાહી સાચી ન પડી હોય તેવી સંભાવના કેટલી? હવામાનની આગાહી સાચી કરી હોય તે માટેના કુલ દિવસોની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ 250. હવામાનની આગાહી સાચી પડી હોય તેવા કુલ દિવસોની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ 175. માટે હવામાનની આગાહી સાચી ન પડી હોય તેવા કુલ દિવસોની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ 250 માઇનસ 175 ઇઝ ઇક્વલ ટુ 75. પહેલું, આપેલા કોઈ એક દિવસે હવામાનની આગાહી સાચી પડી હોય તે ઘટનાને એ કહીએ તો P of A ઇઝ ઇક્વલ ટુ હવામાનની આગાહી સાચી પડી હોય તેવા કુલ દિવસોની સંખ્યા અપોન હવામાનની આગાહી કરેલ કુલ દિવસોની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ 175 અપોન 250 ઇઝ ઇક્વલ ટુ 7/10 ઇઝ ઇક્વલ ટુ 0.7. બીજું, આપેલા કોઈ એક દિવસે હવામાનની આગાહી સાચી ન પડી હોય તે ઘટનાને બી કહીએ તો P of B ઇઝ ઇક્વલ ટુ હવામાનની આગાહી સાચી ન પડી હોય તેવા કુલ દિવસોની સંખ્યા અપોન હવામાનની આગાહી કરેલ કુલ દિવસોની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ 75 અપોન 250 ઇઝ ઇક્વલ ટુ 3/10 ઇઝ ઇક્વલ ટુ 0.3. નોંધ, અહીં P of A પ્લસ P of B ઇઝ ઇક્વલ ટુ 1 થાય છે તે જુઓ. ઇઝ ઇક્વલ ટુ 0.7 પ્લસ 0.3 ઇઝ ઇક્વલ ટુ 1. કેટલાક ઉદાહરણો જોઈએ. ચાલો પ્રવૃત્તિ 2 માં પાછા જઈને શરૂઆત કરીએ. કોષ્ટક 15.2 ના ચોથા સ્તંભમાં તમે ગણતરી દ્વારા કયો અપૂર્ણાંક શોધ્યો? એ બીજું કાંઈ નહીં પણ છાપ મેળવવાની પ્રાયોગિક સંભાવના છે. વિદ્યાર્થી મિત્રો, નોંધી રાખો કે પ્રયોગમાં કરવામાં આવતા કુલ પ્રયત્નો અને છાપ આવે તે પરિણામો પર સંભાવનાનું મૂલ્ય બદલાતું રહે છે. આમ પ્રાયોગિક સંભાવના એ તમે કરેલા પ્રયત્નોની કુલ સંખ્યા અને તમને તેના તે પ્રયત્નોમાં જે પરિણામ જોઈએ તેની સંખ્યા પર આધારિત છે. પ્રવૃત્તિ 5. વિદ્યાર્થી મિત્રો, આગળ વધતા પહેલા પ્રવૃત્તિ 3 કરતી વખતે તમે જે કોષ્ટક બનાવ્યું હતું તેની સામે નજર કરો. કેટલીક ચોક્કસ વખત પાસાને ઉછાળતા પાસા પર અંક 3 મેળવવાની સંભાવના શોધો. જેમ તમે પ્રયત્નોની સંખ્યા વધારો છો તેમ તે સંભાવના કઈ રીતે બદલાય છે તે પણ જુઓ. વિદ્યાર્થી મિત્રો, આપણે કેટલાક ઉદાહરણો જોઈએ. ઉદાહરણ 1. એક સિક્કાને 1000 વખત ઉછાળતા નીચેની આવૃત્તિઓ મળે છે. છાપ 455, કાંટો 545. દરેક ઘટના માટે સંભાવનાની ગણતરી કરો. ઉકેલ. વિદ્યાર્થી મિત્રો, અહીં સિક્કો 1000 વખત ઉછાળવામાં આવે છે માટે પ્રયત્નોની કુલ સંખ્યા 1000 થાય. સિક્કા પર છાપ મળે અને સિક્કા પર કાંટો મળે તે ઘટનાઓને અનુક્રમે E અને F કહીશું. ઘટના E ઉદ્ભવવાની સંખ્યા એટલે કે સિક્કા પર છાપ આવવાની સંખ્યા 455 છે. માટે Eની સંભાવના ઇઝ ઇક્વલ ટુ સિક્કા પર છાપ આવવાની સંખ્યા અપોન પ્રયત્નોની કુલ સંખ્યા. માટે P of E ઇઝ ઇક્વલ ટુ 455 અપોન 1000 ઇઝ ઇક્વલ ટુ 0.455. વિદ્યાર્થી મિત્રો, P of E ને પ્રોબેબિલિટી ઓફ E તરીકે પણ વાંચી શકાય. વિદ્યાર્થી મિત્રો,
એ જ રીતે સિક્કા પર કાંટો આવે તે ઘટનાની સંભાવના ઇઝ ઇક્વલ ટુ સિક્કા પર કાંટો આવવાની સંખ્યા અપોન પ્રયત્નોની કુલ સંખ્યા. માટે P of F is equal to 545 upon 1000 is equal to 0.545. વિદ્યાર્થી મિત્રો, અહીં નોંધીએ કે ઉપરના દાખલામાં P of E plus P of F is equal to 0.455 plus 0.545 is equal to 1. અહીં દરેક પ્રયત્નના શક્ય પરિણામો E અને F જ છે. ઉદાહરણ 2. બે સિક્કાઓ 500 વખત ઉછાળવામાં આવે છે અને આપણને 2 વાર છાપ 105 વખત મળે છે. 1 વાર છાપ 275 વખત મળે છે. એક પણ વાર છાપ ન મળે 120 વખત બને છે. આ દરેક ઘટનાની સંભાવના શોધો. ઉકેલ. વિદ્યાર્થી મિત્રો, આપણે 2 વખત છાપ મળે, 1 વખત છાપ મળે અને 1 પણ વખત છાપ ન મળે તે ઘટનાઓને અનુક્રમે E1, E2 અને E3 વડે દર્શાવીએ. આમ P of E1 એટલે કે પ્રોબેબિલિટી of E1 is equal to 105 upon 500 is equal to 0.21. P of E2 is equal to 275 upon 500 is equal to 0.55. P of E3 is equal to 120 upon 500 is equal to 0.24. વિદ્યાર્થી મિત્રો, અહીં નોંધીએ કે P of E1 plus P of E2 plus P of E3 is equal to 1. વળી પ્રયત્નના શક્ય પરિણામો E1, E2 અને E3 જ છે. ઉદાહરણ 3. એક પાસો 1000 વખત ફેંકવામાં આવે છે. પાસા પર 1, 2, 3, 4, 5 અને 6ની આવૃત્તિઓ કોષ્ટક 15.6 માં દર્શાવેલ છે, જે ધ્યાનથી જુઓ. વિદ્યાર્થી મિત્રો, આ દરેક પરિણામ આવવાની સંભાવના શોધો. ઉકેલ. ધારો કે EI એ પરિણામ I આવવાની ઘટના છે, જ્યાં I is equal to 1, 2, 3, 4, 5, 6. પરિણામ I મેળવવાની સંભાવના is equal to P of EI is equal to I ની આવૃત્તિ અપોન પાસો ફેંકવાની કુલ સંખ્યા. માટે P of E1 is equal to 179 upon 1000 is equal to 0.179. તે જ રીતે P of E2 is equal to 150 upon 1000 is equal to 0.15. P of E3 is equal to 157 upon 1000 is equal to 0.157. P of E4 is equal to 149 upon 1000 is equal to 0.149. P of E5 is equal to 175 upon 1000 is equal to 0.175. અને P of E6 is equal to 190 upon 1000 is equal to 0.19. વિદ્યાર્થી મિત્રો, અહીં નોંધીએ કે P of E1 plus P of E2 plus P of E3 plus P of E4 plus P of E5 plus P of E6 is equal to 1. એ પણ નોંધો કે 1. પ્રત્યેક ઘટનાની સંભાવના
શૂન્ય અને એકની વચ્ચે આવેલી હોય છે. 2. બધી જ સંભાવનાઓનો સરવાળો 1 થાય છે. 3. ફક્ત E1, E2, E3, E4, E5 કે E6 એ પ્રયત્નના શક્ય તેટલા પરિણામ છે. ઉદાહરણ 4. ટેલિફોન ડિરેક્ટરીના એક પાના પર 200 ટેલિફોન નંબર હતા. તે નંબરમાં એકમના સ્થાનના અંકના આવૃત્તિ વિતરણ, દાખલા તરીકે ટેલિફોન નંબર 25828573 નો એકમનો અંક 3 છે, માટેનું કોષ્ટક 15.7 આપેલ છે, જે તમે ધ્યાનથી જુઓ. વિદ્યાર્થી મિત્રો, પાના પર જોયા સિવાય કોઈ એક નંબર પસંદ કરવામાં આવે છે. એકમના સ્થાન પરનો અંક 6 હોય તેની સંભાવના કેટલી? ઉકેલ: એકમના સ્થાને અંક 6 હોય તે ઘટનાની સંભાવના ઇઝ ઇક્વલ ટુ 6 આવવાની આવૃત્તિ અપોન પસંદ કરેલ કુલ ટેલિફોન નંબરની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ 14 અપોન 200 ઇઝ ઇક્વલ ટુ 0.07. વિદ્યાર્થી મિત્રો, તેવી જ રીતે તમે એકમના સ્થાને બીજા અંકો આવે તેની પ્રાયોગિક સંભાવના શોધી શકો. 2. કોઈ એક શહેરમાં કોઈ વીમા કંપનીએ યાદચ્છિક રીતે 1000 ડ્રાઈવરની પસંદગી કરી. તેમની ઉંમર, અને તેમણે કરેલ અકસ્માત વચ્ચેનો સંબંધ શોધ્યો. તે માહિતી કોષ્ટકમાં આપેલ છે. ડ્રાઈવરની ઉંમર, વર્ષમાં. 1 વર્ષમાં કરેલ અકસ્માત 0, 1, 2, 3, 3 થી વધુ. 18 to 29, 220, 80, 55, 30, 17, 30 to 50, 252, 63, 30, 11, 9, 50 થી ઉપર 180, 23, 17, 8, 5. શહેરમાં યાદચ્છિક રીતે પસંદ કરેલ કોઈ એક ડ્રાઈવર માટે નીચેની ઘટનાઓની સંભાવના શોધો. પહેલી, ઉંમર, 18 થી 29 વર્ષની હોય અને 1 વર્ષમાં બરાબર 3 અકસ્માત કર્યા હોય. બીજી, ઉંમર, 30 થી 50 વર્ષની હોય અને 1 વર્ષમાં 1 કે તેથી વધુ અકસ્માત કર્યા હોય. ત્રીજી, 1 વર્ષમાં 1 પણ અકસ્માત ન કર્યા હોય. અહીં વીમા કંપનીએ યાદચ્છિક રીતે પસંદ કરેલ ડ્રાઈવરોની કુલ સંખ્યા ઇઝ ઇક્વલ ટુ 1000. પહેલી ઘટના: ડ્રાઈવરની ઉંમર, 18 થી 29 વર્ષ હોય અને 1 વર્ષમાં બરાબર 3 અકસ્માત કર્યા હોય તેવા ડ્રાઈવરોની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ 30. જો આ ઘટનાને એ કહીએ તો ઘટના એ ના ઘટકોની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ 30. P ઓફ A ઇઝ ઇક્વલ ટુ ઘટના એ ના ઘટકોની સંખ્યા અપોન કુલ ડ્રાઈવરોની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ 30 અપોન 1000 ઇઝ ઇક્વલ ટુ 3 અપોન 100 ઇઝ ઇક્વલ ટુ 0.03. ઘટના 2: ડ્રાઈવરની ઉંમર, 30 થી 50 વર્ષ હોય અને 1 વર્ષમાં 1 કે તેથી વધુ અકસ્માત કર્યા હોય તેવા ડ્રાઈવરોની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ 63 પ્લસ 30 પ્લસ 11 પ્લસ 9 ઇઝ ઇક્વલ ટુ 113. જો આ ઘટનાને બી કહીએ તો ઘટના બીના ઘટકોની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ 113. P ઓફ બી ઇઝ ઇક્વલ ટુ ઘટના બીના ઘટકોની સંખ્યા અપોન કુલ ડ્રાઈવરોની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ 113 અપોન 1000 ઇઝ ઇક્વલ ટુ 0.03.
113. ઘટના 3. એક વર્ષમાં એક પણ અકસ્માત ન કર્યો હોય તેવા ડ્રાઈવરોની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ 220 પ્લસ 252 પ્લસ 180 ઇઝ ઇક્વલ ટુ 652. જો આ ઘટનાને સી કહીએ તો ઘટના સીના ઘટકોની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ 652. પી ઓફ સી ઇઝ ઇક્વલ ટુ ઘટના સીના ઘટકોની સંખ્યા અપોન કુલ ડ્રાઈવરોની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ 652 અપોન 1000 ઇઝ ઇક્વલ ટુ 0.652. 3. બિયારણની 5 થેલીમાંથી દરેકમાંથી 50 બીજ પસંદ કરવામાં આવ્યા અને તેને અંકુરણ માટે ઉચિત પરિસ્થિતિમાં મૂકવામાં આવ્યા. 20 દિવસ પછી દરેકમાંથી અંકુરિત થયેલ બીજની ગણતરી કરવામાં આવી અને તે નીચે પ્રમાણે છે. થેલી અંકુરિત થયેલ બીજની સંખ્યા 1 40 2 48 3 40 4 35 5 45. નીચેનામાંથી બીજની અંકુરિત થવાની સંભાવના શોધો. 1. થેલીમાંના 40થી વધુ બીજ અંકુરિત થયા હોય. 2. થેલીમાંના 49 બીજ અંકુરિત થયા હોય. 3. થેલીમાંના 35થી વધુ બીજ અંકુરિત થયા હોય. અહીં બિયારણની થેલીઓની કુલ સંખ્યા ઇઝ ઇક્વલ ટુ 5. 1. 40થી વધુ બીજ અંકુરિત થયા હોય તેવી થેલીઓ બીજી અને પાંચમી છે. માટે આવી થેલીઓની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ 2. જો આ ઘટનાને એ કહીએ તો ઘટના એના ઘટકોની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ 2. પી ઓફ એ ઇઝ ઇક્વલ ટુ ઘટના એના ઘટકોની સંખ્યા અપોન કુલ થેલીઓની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ 2/5 ઇઝ ઇક્વલ ટુ 0.4. 2. થેલીમાંના બરાબર 49 બીજ અંકુરિત થયા હોય તેવી એક પણ થેલી નથી. જો આ ઘટનાને બી કહીએ તો ઘટના બીના ઘટકોની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ 0. પી ઓફ બી ઇઝ ઇક્વલ ટુ ઘટના બીના ઘટકોની સંખ્યા અપોન કુલ થેલીઓની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ 0/5 ઇઝ ઇક્વલ ટુ 0. 3. થેલીમાંના 35થી વધુ બીજ અંકુરિત થયા હોય તેવી થેલીઓ પહેલી, બીજી, ત્રીજી અને પાંચમી છે. માટે આવી થેલીઓની કુલ સંખ્યા ઇઝ ઇક્વલ ટુ 4. જો આ ઘટનાને સી કહીએ તો ઘટના સીના ઘટકોની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ 4. પી ઓફ સી ઇઝ ઇક્વલ ટુ ઘટના સીના ઘટકોની સંખ્યા અપોન કુલ થેલીઓની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ 4/5 ઇઝ ઇક્વલ ટુ 0.8. 4. 40 વિદ્યાર્થીઓનું તેમના રહેઠાણથી તેમની શાળાનું અંતર નીચે મુજબ છે. અંતર કિલોમીટરમાં. વિદ્યાર્થીઓની સંખ્યા 0 to 5 5, 5 to 10 11, 10 to 15 11, 15 to 20 9, 20 to 25 1, 25 to 30 1, 30 to 35 2. કુલ 40. વિદ્યાર્થીના રહેઠાણથી તેની શાળા વચ્ચેનું અંતર નીચે આપ્યા મુજબનું હોય તેની સંભાવના શોધો. 1. 20 કિલોમીટરથી વધુ હોય. 2. 15 કિલોમીટરથી ઓછું હોય. 3. 10 થી 15 કિલોમીટર વચ્ચે હોય. 4. 10 થી 20 કિલોમીટર વચ્ચે હોય.
અહીં વિદ્યાર્થીઓની કુલ સંખ્યા ઇઝ ઇક્વલ ટુ 40. 1. રહેઠાણથી શાળા વચ્ચેનું અંતર 20 કિલોમીટર કરતાં વધુ હોય તેવા વિદ્યાર્થીઓની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ 1 + 1 + 2 ઇઝ ઇક્વલ ટુ 4. જો આ ઘટનાને એ કહીએ તો એના ઘટકોની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ 4. P of A ઇઝ ઇક્વલ ટુ ઘટના એના ઘટકોની સંખ્યા અપોન વિદ્યાર્થીઓની કુલ સંખ્યા ઇઝ ઇક્વલ ટુ 4/40 ઇઝ ઇક્વલ ટુ 1/10 ઇઝ ઇક્વલ ટુ 0.1. 2. રહેઠાણથી શાળા વચ્ચેનું અંતર 15 કિલોમીટર કરતાં ઓછું હોય તેવા વિદ્યાર્થીઓની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ 5 + 11 + 11 ઇઝ ઇક્વલ ટુ 27. જો આ ઘટનાને બી કહીએ તો બીના ઘટકોની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ 27. P of B ઇઝ ઇક્વલ ટુ ઘટના બીના ઘટકોની સંખ્યા અપોન વિદ્યાર્થીઓની કુલ સંખ્યા ઇઝ ઇક્વલ ટુ 27/40 ઇઝ ઇક્વલ ટુ 0.675. 3. રહેઠાણથી શાળા વચ્ચેનું અંતર 10 થી 15 કિલોમીટરની વચ્ચે હોય તેવા વિદ્યાર્થીઓની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ 11. જો આ ઘટનાને સી કહીએ તો સીના ઘટકોની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ 11. P of C ઇઝ ઇક્વલ ટુ ઘટના સીના ઘટકોની સંખ્યા અપોન વિદ્યાર્થીઓની કુલ સંખ્યા ઇઝ ઇક્વલ ટુ 11/40 ઇઝ ઇક્વલ ટુ 0.275. 4. રહેઠાણથી શાળા વચ્ચેનું અંતર 10 થી 20 કિલોમીટરની વચ્ચે હોય તેવા વિદ્યાર્થીઓની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ 11 + 9 ઇઝ ઇક્વલ ટુ 20. જો આ ઘટનાને ડી કહીએ તો ડીના ઘટકોની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ 20. માટે P of D ઇઝ ઇક્વલ ટુ ઘટના ડીના ઘટકોની સંખ્યા અપોન વિદ્યાર્થીઓની કુલ સંખ્યા ઇઝ ઇક્વલ ટુ 20/40 ઇઝ ઇક્વલ ટુ 1/2 ઇઝ ઇક્વલ ટુ 0.5. દાખલો: ભૂલથી આકસ્મિક રીતે 15 ખામીવાળી બોલપેન 135 ખામી વગરની બોલપેનમાં ભેગી થઈ ગઈ છે. ફક્ત જોઈને કહી શકાય નહીં કે બોલપેન ખામીવાળી છે કે ખામી વગરની છે. તેમાંથી યાદચ્છિક રીતે એક બોલપેન પસંદ કરવામાં આવે છે. તો તે પસંદ કરેલી બોલપેન ખામી વગરની એટલે કે સારી છે તેની સંભાવના શોધો. કુલ બોલપેનની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ 15 + 135 ઇઝ ઇક્વલ ટુ 150 માટે યાદચ્છિક રીતે એક બોલપેન પસંદ કરવાના પ્રયોગમાં પ્રાથમિક પરિણામોની કુલ સંખ્યા 150 થાય છે. ધારો કે ઘટના એક પસંદ કરેલી બોલપેન ખામી વગરની એટલે કે સારી છે. ખામી વગરની બોલપેનની સંખ્યા 135 હોવાથી ઘટના એક ઉદ્ભવવાના પરિણામોની સંખ્યા 135 થાય. માટે P of 1 ઇઝ ઇક્વલ ટુ ઘટના એક ઉદ્ભવવાના પરિણામોની સંખ્યા અપોન કુલ શક્ય પરિણામોની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ 135/150 ઇઝ ઇક્વલ ટુ 0.9. આથી પસંદ કરેલી બોલપેન ખામી વગરની હોય તેની સંભાવના 0.9 છે. દાખલો: એક પેટીમાં નારંગીના સ્વાદની કુલ્ફી છે. રાહી પેટીમાં જોયા વગર એક કુલ્ફી પસંદ કરે તો 1. નારંગીના સ્વાદની કુલ્ફી પસંદ થાય. 2. લીંબુના સ્વાદની કુલ્ફી પસંદ કરવાની સંભાવના કેટલી? જુઓ, એક પેટીમાં નારંગીના સ્વાદની કુલ્ફી છે. ધારો કે પેટીમાં n કુલ્ફી છે. માટે પેટીમાં એક કુલ્ફી પસંદ કરવાના પ્રયોગના કુલ પરિણામોની સંખ્યા n થાય.
પેટીમાં ફક્ત નારંગીના સ્વાદની કુલ્ફી છે, માટે નારંગીના સ્વાદની કુલ્ફીની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ n અને લીંબુના સ્વાદની કુલ્ફીની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ 0. 1. ધારો કે ઘટના 1 પસંદ કરેલ કુલ્ફી નારંગીના સ્વાદની હોય, માટે પેટીમાં નારંગીના સ્વાદની n કુલ્ફી હોવાથી ઘટના 1 ઉદ્ભવવાના પરિણામોની સંખ્યા n થાય. માટે પોસ્ચ્યુલેટ ઓફ 1 ઇઝ ઇક્વલ ટુ n અપોન n ઇઝ ઇક્વલ ટુ 1. 2. ધારો કે ઘટના 2 પસંદ કરેલ કુલ્ફી લીંબુના સ્વાદની હોય, માટે પેટીમાં લીંબુના સ્વાદની 0 કુલ્ફી હોવાથી ઘટના 2 ઉદ્ભવવાના પરિણામોની સંખ્યા 0 થાય. માટે પોસ્ચ્યુલેટ ઓફ 2 ઇઝ ઇક્વલ ટુ 0 અપોન n ઇઝ ઇક્વલ ટુ 0. નોંધ: અહીં ઘટના 1 એ ચોક્કસ ઘટના છે અને ઘટના 2 અશક્ય ઘટના છે. માટે પોસ્ચ્યુલેટ ઓફ 1 ઇઝ ઇક્વલ ટુ 1 અને પોસ્ચ્યુલેટ ઓફ 2 ઇઝ ઇક્વલ ટુ 0. દાખલો: ધારો કે એક ખોખામાં કુલ 100 પેન્ટ છે. 73 સારા, 12 થોડી ખામીવાળા અને 15 વધુ ખામીવાળા છે. કનુ એક એવો ટ્રેડર છે કે જે સારા જ પેન્ટ ખરીદે છે, પણ બીજા ટ્રેડર રાધાને જેમાં વધુ ખામી છે માત્ર તેવા જ પેન્ટ અસ્વીકાર્ય છે. ખોખામાંથી યાદચ્છિક રીતે એક પેન્ટ પસંદ કરવામાં આવે છે. જો તે 1 કનુને સ્વીકાર્ય હોય અને 2 રાધાને સ્વીકાર્ય હોય તેની સંભાવના શોધો. જુઓ, ખોખામાં કુલ 100 પેન્ટ છે. આથી ખોખામાંથી એક પેન્ટ યાદચ્છિક રીતે પસંદ કરવાના પ્રયોગના કુલ પરિણામોની સંખ્યા 100 થાય. 1. ધારો કે ઘટના 1 પસંદ કરેલ પેન્ટ કનુને સ્વીકાર્ય હોય, એટલે કે પસંદ કરેલ પેન્ટ સારું હોય. ખોખામાં સારા પેન્ટની સંખ્યા 73 છે, માટે ઘટના 1 ઉદ્ભવવાના પરિણામોની સંખ્યા 73 થાય. માટે P of 1 ઇઝ ઇક્વલ ટુ 73 અપોન 100 ઇઝ ઇક્વલ ટુ 0.73. 2. ધારો કે ઘટના 2 પસંદ કરેલ પેન્ટ રાધાને સ્વીકાર્ય હોય, એટલે કે પસંદ કરેલ પેન્ટ વધુ ખામીવાળું ન હોય. માટે ઘટના 2 12 પસંદ કરેલ પેન્ટ વધુ ખામીવાળું હોય. ખોખામાં વધુ ખામીવાળા પેન્ટની સંખ્યા 15 છે, માટે ઘટના 2 12 ઉદ્ભવવાના પરિણામોની સંખ્યા 15 થાય. માટે પોસ્ચ્યુલેટ ઓફ 2 બાર ઇઝ ઇક્વલ ટુ 15 અપોન 100 ઇઝ ઇક્વલ ટુ 0.15. તેથી પોસ્ચ્યુલેટ ઓફ 2 ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ પોસ્ચ્યુલેટ ઓફ 2 બાર ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ 0.15 ઇઝ ઇક્વલ ટુ 0.85. દાખલો: 2 સમતોલ પાસા એક સાથે ફેંકવામાં આવે છે. નીચે આપેલી ઘટનાની સંભાવના શોધો. 1 એ બંને પાસા પર સમાન અંક હોય. 2 બી બંને પાસા પરના અંકોનો સરવાળો 4 થી વધુ અને 8 થી ઓછો હોય. 3 સી બંને પાસા પરના અંકોનો ગુણાકાર યુગ્મ હોય. 4 ડી બંને પાસા પરના અંકોનો સરવાળો 12 થી વધુ હોય. જવાબ: 2 સમતોલ પાસાને એક સાથે ફેંકવાના પ્રયોગના પ્રાથમિક પરિણામો નીચે મુજબ છે. 1 1 1 2 1 3 1 4 1 5 1 6 2 1 2 2 2 3 2 4 2 5 2 6 3 1 3 2 3 3 3 4 3 5 3 6 4 1 4 2 4 3 4 4 4 5 4 6 5 1 5 2 5 3 5 4 5 5 5 6 6 1 6 2 6 3 6 4
65 66 આમ કુલ પ્રાથમિક પરિણામો 36 છે. 1. ઘટના એ બંને પાસા પર સમાન અંક હોય. બંને પાસા પર સમાન અંક હોય તેવા પરિણામ 1 1, 2 2, 3 3, 4 4, 5 5, 6 6 છે, જેમની કુલ સંખ્યા 6 છે. તેથી ઘટના એ ઉદ્ભવવાના પરિણામોની સંખ્યા 6 થાય. માટે પોસ્ચ્યુલેટ ઓફ A ઇઝ ઇક્વલ ટુ 6/36 ઇઝ ઇક્વલ ટુ 1/6. 2. ઘટના બી બંને પાસા પરના અંકોનો સરવાળો 4 થી વધુ અને 8 થી ઓછો એટલે કે 5, 6 અથવા 7 હોય. બંને પાસા પરના અંકોનો સરવાળો 5 થાય તેવા પરિણામ 1 4, 2 3, 3 2, 4 1 છે. જુઓ, બંને પાસા પરના અંકોનો સરવાળો 6 થાય તેવા પરિણામો 1 5, 2 4, 3 3, 4 2, 5 1 છે અને બંને પાસા પરના અંકોનો સરવાળો 7 થાય તેવા પરિણામો 1 6, 2 5, 3 4, 4 3, 5 2, 6 1 છે. આથી બંને પાસા પરના અંકોનો સરવાળો 5, 6 અથવા 7 થાય તે માટેના પરિણામો 4 + 5 + 6 ઇઝ ઇક્વલ ટુ 15 થાય. તેથી ઘટના બી ઉદ્ભવવાના પરિણામોની સંખ્યા 15 થાય. માટે પોસ્ચ્યુલેટ ઓફ બી ઇઝ ઇક્વલ ટુ 15/36 ઇઝ ઇક્વલ ટુ 5/12. 3. ઘટના સી બંને પાસા પરના અંકોનો ગુણાકાર યુગ્મ હોય. બંને પાસા પરના અંકોનો ગુણાકાર યુગ્મ થવા માટે બે પૈકી ઓછામાં ઓછો એક અંક યુગ્મ હોવો જરૂરી છે. બીજા શબ્દોમાં, જો બંને પાસા પરના અંકો અયુગ્મ હોય તો તેમનો ગુણાકાર અયુગ્મ થાય. પાસા પરના અંકોનો ગુણાકાર અયુગ્મ થાય તેવા પરિણામો 1 1, 1 3, 1 5, 3 1, 3 3, 3 5, 5 1, 5 3 અને 5 5 એમ કુલ 9 પરિણામો છે. આથી બાકીના 27 36 - 9 પરિણામોમાં પાસા પરના અંકોનો ગુણાકાર યુગ્મ થશે. આથી ઘટના સી ઉદ્ભવવાના પરિણામો 27 થાય. માટે P ઓફ C ઇઝ ઇક્વલ ટુ 27/36 ઇઝ ઇક્વલ ટુ 3/4. 4. ઘટના ડી બંને પાસા પરના અંકોનો સરવાળો 12 થી વધુ હોય. બંને પાસા પરના અંકોનો મહત્તમ સરવાળો 6 + 6 ઇઝ ઇક્વલ ટુ 12 થાય. તેથી બંને પાસા પરના અંકોનો સરવાળો 12 થી વધુ થાય તે શક્ય નથી. તેથી ઘટના ડી અશક્ય ઘટના છે. માટે પોસ્ચ્યુલેટ ઓફ ડી ઇઝ ઇક્વલ ટુ 0. દાખલો: એક સિક્કો 3 વખત ઉછાળવામાં આવે છે. નીચે આપેલી ઘટનાની સંભાવના શોધો. 1. એ ઓછામાં ઓછી 2 છાપ મળે. 2. બી બરાબર 2 છાપ મળે. 3. સી વધુમાં વધુ 1 છાપ મળે. 4. ડી કાંટા કરતા છાપની સંખ્યા વધુ હોય. જુઓ, અહીં એક સિક્કો 3 વખત ઉછાળવામાં આવે તો નીચે મુજબના 8 શક્ય પરિણામો મળે. HHH, HHT, HTH, THH, HTT, THT, TTH, TTT. આથી શક્ય પરિણામોની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ 8 છે. 1. ઘટના એ ઓછામાં ઓછી 2 છાપ મળે એટલે કે
2 અથવા 3 છાપ મળે. ઘટના એ ઉદ્ભવવાના પરિણામો HHH, HHT, HTH, THH એમ કુલ 4 છે. તેથી ઘટના એ ઉદ્ભવવાના પરિણામોની સંખ્યા 4 થાય. માટે પોસ્ચ્યુલેટ ઓફ A ઇઝ ઇક્વલ ટુ 4/8 ઇઝ ઇક્વલ ટુ 1/2. 2. હવે ઘટના B બરાબર 2 છાપ મળે. ઘટના B ઉદ્ભવવાના પરિણામો HHT, HTH, THH એમ કુલ 3 છે. તેથી ઘટના B ઉદ્ભવવાના પરિણામોની સંખ્યા 3 થાય. માટે પોસ્ચ્યુલેટ ઓફ B ઇઝ ઇક્વલ ટુ 3/8. ઘટના C વધુમાં વધુ 1 છાપ મળે, એટલે કે 1 અથવા 0 છાપ મળે. ઘટના C ઉદ્ભવવાના પરિણામો HTT, THT, TTH, TTT એમ કુલ 4 છે. ઘટના C ઉદ્ભવવાના પરિણામોની સંખ્યા 4 થાય. માટે પોસ્ચ્યુલેટ ઓફ C ઇઝ ઇક્વલ ટુ 4/8 ઇઝ ઇક્વલ ટુ 1/2. 4. ઘટના D કાંટા કરતાં છાપની સંખ્યા વધુ હોય. હવે કાંટા કરતાં છાપની સંખ્યા વધુ હોય તેવા પરિણામો THH, HTH, HHT, HHH એમ કુલ 4 છે. આથી ઘટના D ઉદ્ભવવાના પરિણામોની સંખ્યા 4 થાય. માટે પોસ્ચ્યુલેટ ઓફ D ઇઝ ઇક્વલ ટુ 4/8 ઇઝ ઇક્વલ ટુ 1/2.